હેલો વ્યુઅર્સ, હવે આપણે જે આપણું કન્ટિન્યુ યુનિટ છે, યુનિટ 3 આપણા પેપર 2 નોટ 3ની અંદર, એમાં જ આપણે કન્ટિન્યુ કરી લઈએ. તો કે હવે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે માઇક્રોબ્સ છે એને કંટ્રોલ કરવા પડે છે. કેમ કંટ્રોલ કરવા પડે છે એ પણ આપણે જોઈ લીધું, અને શેના દ્વારા કંટ્રોલ કરીએ છીએ, તો કે અલગ અલગ ફિઝિકલ અને કેમિકલ એજન્ટથી આપણે એને કંટ્રોલ કરીએ છીએ એ પણ આપણે જોઈ લીધું. હવે આ ફિઝિકલ અને કેમિકલ એજન્ટ શું શું કરે છે કે જેના કારણે માઇક્રોબ્સ કિલ થઈ જાય એ પણ આપણે જોઈ લીધું, કે સેલ વોલ બસ કરી નાખે છે, અથવા એના સેલ મેમ્બ્રેનને કિલ કરી નાખે છે, અથવા પ્રોટીન ખરાબ કરી નાખે છે, અથવા એના ન્યુક્લિક એસિડ્સ છે એને પણ ખરાબ કરી અને એને કિલ કરવાનું કામ કરે છે, કે જેના કારણે આપણને યુઝફુલ થાય. ક્લિયર? આપણે બધું આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. તો હવે આવા એજન્ટને આપણે શું કીધું હતું, તો કે એન્ટી માઇક્રોબિયલ એજન્ટ તરીકે ઓળખીએ છીએ, કે જે શું કરે છે, તો કે કોઈ પણ માઇક્રોબ્સના ગ્રોથને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એ ફિઝિકલ પણ હોઈ શકે, એ કેમિકલ પણ હોઈ શકે, અને કોઈ પણ ફિઝિકલ પ્રોસેસ, ફિલ્ટ્રેશન છે, હોટ એર ઓવન છે, આ બધું પણ હોઈ શકે. આ બધું શું કરે છે, કે માઇક્રોબ્સને કિલ કરવામાં હેલ્પ કરવાનું કામ કરે છે. ક્લિયર? આપણે આ બધું આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા. તો હવે કોઈ પણ જે કેમિકલ્સ છે, અથવા કોઈ પણ ફિઝિકલ એજન્ટ છે, કે કોઈ પણ ફિઝિકલ પ્રોસેસ છે, એનો આપણે માઇક્રોબ્સને કિલ કરવામાં યુઝ તો કરીએ છીએ, પણ આ એજન્ટ કેવો હોવો જોઈએ, એની પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ તો જ આપણે એને યુઝ કરી શકીએ. તો કે આ એજન્ટ પાસે અમુક એવી વસ્તુ હોવી જોઈએ, અમુક એવા પેરામીટર હોવા જોઈએ કે જેના કારણે આપણે એને એન્ટી માઇક્રોબિયલ એજન્ટ તરીકે યુઝ કરી શકીએ. એની પાસે અમુક 13 થી 14 જેટલી પ્રોપર્ટી હોવી જોઈએ, જે આપણે અહીંયા જોવાની છે. કઈ કઈ પ્રોપર્ટી કે હોવી જોઈએ કે તો જ આપણે એનો યુઝ કરી શકીએ. તો આપણે જોશું અહીંયા કે કોઈ પણ જે કેમિકલ્સ છે, કે કોઈ પણ ફિઝિકલ એજન્ટ છે કે જે પોતે એન્ટી માઇક્રોબિયલ એજન્ટ તરીકે વર્ક કરવાનો છે, એની પાસે અમુક પ્રોપર્ટી હોવી જોઈએ, અમુક એવા કેરેક્ટર હોવા જોઈએ, તો જ આપણે એને આપણા યુઝ છે માટે, એટલે કે આપણા એન્ટેન્સ માટે, પર્પઝ માટે યુઝ કરી શકીએ છીએ. તો આપણે આ લેક્ચરની અંદર આપણા કોઈ પણ એન્ટી માઇક્રોબિયલ એજન્ટ છે એની પ્રોપર્ટી વિશે છે એ જોવાના છીએ. તો કઈ પ્રોપર્ટી આપણો ટોપિક છે, ધેટ ઇઝ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈડિયલ એન્ટી માઇક્રોબિયલ એજન્ટ. કે કોઈ પણ એન્ટી માઇક્રોબિયલ એજન્ટ છે કે જે માઇક્રોબ્સને કિલ કરવામાં યુઝ થાય છે, એની પાસે કઈ કઈ કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ તો જ તમે એનો યુઝ કરી શકો અગેન્સ્ટ માઇક્રોબ્સ. તો આપણે આ 13 થી 14 પ્રોપર્ટી છે એ જોવાના છીએ. આ પ્રોપર્ટી કોની પાસે હોવી જોઈએ? કોઈ પણ એન્ટી માઇક્રોબિયલ એજન્ટ પાસે હોવી જોઈએ, તો જ આપણે ફર્ધર એને માઇક્રોબ્સને કિલ કરવામાં યુઝ કરી શકીએ છીએ. તો આમાંથી પહેલી પ્રોપર્ટી જોઈએ આપણે. પહેલી પ્રોપર્ટી છે ધેટ ઇઝ ધી એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી. ક્લિયર? કઈ પહેલી પ્રોપર્ટી છે? એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી. તો કે કોઈ પણ એજન્ટ કેવો હોવો જોઈએ, તો કે એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી એની પાસે હોવી જોઈએ. એટલે કે આ એજન્ટ છે એ કોઈ પણ માઇક્રોબ્સને કિલ કરી શકતો હોવો જોઈએ. ધારો કે તમારો કોઈ પણ આ બેક્ટેરિયાનું સસ્પેન્શન છે, આ બેક્ટેરિયા છે, તમે કોઈ પણ એજન્ટ નાખો છો, એન્ટી માઇક્રોબિયલ એજન્ટ, તો આ એજન્ટ પાસે એવી એબિલિટી હોવી જોઈએ કે એ માઇક્રોબ્સને કિલ કરી શકે. એટલે કે એની પાસે એવો પાવર હોવો જોઈએ, એવો એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી હોવી જોઈએ કે જેના કારણે માઇક્રોબ્સને કિલ કરી શકે, તો જ તમે એનો યુઝ કરી શકો. તમે એનો યુઝ કરી શકો નહીં. એટલે કે આ એની ફર્સ્ટ પ્રોપર્ટી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. કઈ છે? દેટ ઇઝ ધી એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટી. કે જ્યારે એ એના ઓછા પ્રમાણમાં હોય તો પણ એ માઇક્રોબ્સને કિલ કરી શકતો હોવો જોઈએ. એટલે લો કોન્સન્ટ્રેશનમાં હોય તો પણ એ માઇક્રોબ્સને ઇઝીલી કિલ કરી શકતો હોવો જોઈએ. આ એની પહેલી પ્રોપર્ટી છે. ત્યારબાદ જોઈએ બીજી પ્રોપર્ટી વિશે. કેવું? તો કે ધેટ ઇઝ ધી સોલ્યુબિલિટી. બીજી પ્રોપર્ટી છે તો કે સોલ્યુબિલિટી. તો કે તમે કોઈ પણ સબસ્ટન્સ યુઝ કરો છો કે માઇક્રોબ્સને કિલ કરવા માટે, એ સબસ્ટન્સ છે એ વોટર સોલ્યુબલ અથવા કોઈ પણ સોલ્વન્ટની અંદર સોલ્યુબલ હોવો જોઈએ, તો જ માઇક્રોબ્સને કિલ કરી શકે, અને માઇક્રોબ્સને પોતે કિલ કરી શકશે નહીં. એટલે તમારો સબસ્ટન્સ પાણીમાં અથવા કોઈ પણ ઓર્ગેનિક સોલ્વન્ટમાં સોલ્યુબલ હોવો જોઈએ, તો જ માઇક્રોબ્સને કિલ કરી શકશે. આ એની બીજી પ્રોપર્ટી થઈ. નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ, થર્ડ પ્રોપર્ટી, ધેટ ઇઝ ધી સ્ટેબિલિટી. નેક્સ્ટ છે સ્ટેબિલિટી. ક્લિયર? કે તમારો કોઈ પણ સબસ્ટન્સ છે એ સ્ટેબલ હોવો જોઈએ. ક્યાં? તો કે રૂમ ટેમ્પરેચરે અથવા કોઈ પણ બોડી ટેમ્પરેચરે પોતે સ્ટેબલ હોવો જોઈએ. ધારો કે તમે કોઈ સબસ્ટન્સ યુઝ કરો, ધારો કે તમારો સબસ્ટન્સ છે એન્ટી માઇક્રોબિયલ એજન્ટ, જે અલગ અલગ બે સબયુનિટ એ અને બી, આ બે સબયુનિટનો બનેલો છે. હવે તમે એને અપ્લાય કરો છો કોઈ પણ સિસ્ટમની અંદર, ધારો કે આ મીડિયમ છે, એ નગાર છે, તમે નાખો છો, એ ભેગું એ અંદર બે ભાગમાં ડિવાઈડ થઈ જશે. ડીપમાં જોઈ લઈએ. ધારો કે તમારો કોઈ આ
એન્ટી માઇક્રોબિયલ સબસ્ટન્સ છે કે જે અલગ અલગ A અને B એવા 2 સબ યુનિટનો બનેલો છે. હવે તમે શું કરવાનું તમારે તો કે તમારી આ જે એન બ્રોથ છે એમાં તમારે માઇક્રોબ્સને કિલ કરવાના છે. તમે જેવો આ સબસ્ટન્સ અંદર નાખો છો એ પોતે A અને B બે ભાગમાં ડિફરન્શિએટ થઈ જશે. તો આ સબસ્ટન્સ હવે એક્ટિવ રહી શકશે નહીં. એક્ટિવ ક્યારે હશે કે જ્યારે એ બંને A અને B બંને પોર્શન જોડાયેલા હશે ત્યારે જ એક્ટિવ ફોર્મની અંદર હશે. પણ જેવો તમે અપ્લાય કરો તરત એ અલગ અલગ 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે તો આ ફોર્મ હવે ઇનએક્ટિવ ફોર્મ થઈ જશે, એક્ટિવ ફોર્મમાં રહેશે નહીં. એટલે તમે કોઈ પણ સબસ્ટન્સ યુઝ કરો છો એ સબસ્ટન્સ છે એ કોઈ પણ બોડી ટેમ્પરેચરે છે એ સ્ટેબલ ફોર્મમાં રહેવો જોઈએ, એના ફર્ધર ડિવિઝન થવું જોઈએ નહીં. આ એની થર્ડ પ્રોપર્ટી છે. નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ ધેટ ઇઝ ધી નંબર 4. કઈ છે 4? તો કે નોન ટોક્સિક ટુ હ્યુમન એન્ડ એનિમલ. તો કે એનિમલ માટે અને હ્યુમન માટે પોતે ટોક્સિક એટલે કે ઝેરી હોવો જોઈએ નહીં. ધારો કે તમારા શરીરમાં કોઈ પણ જાતનો રોગ છે, રોગ કોઈ પણ માઇક્રોબ્સથી થાય છે, આપણે ખબર છે માઇક્રોબ્સ મોસ્ટલી છે ડિઝીઝ કોઝ કરે છે. હવે તમારે માઇક્રોબ્સને કિલ કરવા માટે તમે કોઈ પણ સબસ્ટન્સ કે કોઈ પણ દવા લ્યો છો તો તમારો દવાનું અસર તમારી ઉપર થવું જોઈએ નહીં, ખાલી માઇક્રોબ્સ ઉપર જ એની અસર થવી જોઈએ. તમારી બોડી ઉપર કોઈ પણ જાતની એની ટોક્સિક અસર થવી જોઈએ નહીં. તો આ એની નેક્સ્ટ પ્રોપર્ટી છે કે પોતે કોઈ પણ હ્યુમન માટે અને કોઈ પણ એનિમલ માટે પોતે છે એ નોન ટોક્સિક હોવું જોઈએ. એની ઉપર કોઈ પણ જાતની અસર થવી જોઈએ નહીં. એ પોતે ખાલી માઇક્રોબ્સને જ કિલ કરતું હોવું જોઈએ. એનિમલના કોઈ પણ સેલ્સને અથવા કોઈ પણ ઓર્ગન્સને પોતે ડેમેજ કરતું હોવું જોઈએ નહીં. આ એની નેક્સ્ટ પ્રોપર્ટી હતી. ત્યારબાદની પ્રોપર્ટી જોઈએ દેટ ઇઝ ધી પ્રોપર્ટી નંબર 5. દેટ ઇઝ ધી હોમોજેનિસિટી. નેક્સ્ટ છે હોમોજેનિસિટી. હોમો એટલે કે એક જ ટાઈપનું, એટલે કે કોઈ પણ સબસ્ટન્સ છે જેમ બને તેમ કોઈ પણ એક પ્રકારના મોલેક્યુલ્સનું જ બનેલું હોવું જોઈએ. ધારો કે તમારું આ સબસ્ટન્સ છે, ધારો કે આ કોઈ એન્ટીબાયોટિક છે, એની અંદર અલગ અલગ બે અલગ અલગ 3 મોનોમર છે તો 3 મોનોમર છે એ સરખા હોવા જોઈએ, એટલે કે બધા મોનોમર સરખા હોવા જોઈએ, એટલે કે હોમોજેનિસિટી હોવી જોઈએ. તો આ વધારે સારું એવું વર્ક કરી શકે. ક્લિયર? એટલે કે કોઈ પણ જે તમારું સબસ્ટન્સ છે મોસ્ટલી હોમોજીનિયસ હોવું જોઈએ, એટલે કે એના જે કમ્પોનન્ટ છે એ સરખા હોવા જોઈએ, તો એ સારું એવું વર્ક છે એ કરી શકે છે. નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ પ્રોપર્ટી નંબર 6. કેવું છે તે ધેટ ઇઝ ધી 6 છે ધેટ ઇઝ ધી રિએક્ટિવિટી વિથ અધર ઓર્ગેનિક મેટર. ક્લિયર? તો કે પોતે બીજા બધા ઓર્ગેનિક મેટર સાથે પોતે રિએક્ટ કરતું હોવું જોઈએ નહીં. ધારો કે આપણે કોઈ સિસ્ટમની અંદર અહીંયા જોઈ રહીએ, આ એક આપણે એક એન અગારનો આખો એક ફ્લાસ્ક છે કે જેની અંદર એન અગાર છે. આપણને ખબર છે એન અગારમાં શું હોય તો કે NaCl હોય, મીટ એક્સેટ હોય, પેપ્ટોન હોય. આ પેપ્ટોન બધું શું છે? ઓર્ગેનિક મેટર છે ને. હવે ધારો કે કોઈ તમે સબસ્ટન્સ નાખો છો અંદર એડ કરો છો અને અહીંયા માઇક્રોબ્સ પણ હોવાના, તો સબસ્ટન્સનું કામ શું છે તો કે માઇક્રોબ્સને કિલ કરવાનું છે. તો એ માઇક્રોબ્સને જ કિલ કરતા હોવા જોઈએ. આ પેપ્ટોનને એની સાથે પોતે રિએક્ટ કરે એવા હોવા જોઈએ નહીં. તો કે તમારું કોઈ પણ મીડિયા છે એની અંદરની રહેલી કોઈ પણ ઓર્ગેનિક મેટર સાથે પોતે રિએક્ટ કરતા હોવા જોઈએ નહીં. જો અહીંયા પોતે રિએક્ટ કરશે તો એનું પ્રમાણ ઘટી જાય ને, એ પોતે માઇક્રોબ્સની હારે ઓછું રિએક્ટ કરી શકે એટલે એનું પ્રમાણ ઘટી જાય. એટલે એ પોતે બીજા કોઈ પણ ઓર્ગેનિક સબસ્ટન્સ કે જે ઓલરેડી મીડિયમની અંદર પ્રેઝન્ટ છે એની સાથે રિએક્ટિવ હોવા જોઈએ નહીં, કે જેના કારણે એનું પ્રમાણ ઘટી જાય ને. એટલા માટે પોતે ઓર્ગેનિક સબસ્ટન્સ સાથે રિએક્ટિવ હોવા જોઈએ નહીં. તો આ એની અલગ એક પ્રોપર્ટી છે દેટ ઇઝ ધી રિએક્ટિવિટી વિથ અધર ઓર્ગેનિક મેટર્સ. હવે આપણે નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ. નેક્સ્ટ છે પ્રોપર્ટી નંબર 7. તો આ પ્રોપર્ટી શું કહે છે? દેટ ઇઝ ધી ટોક્સિસિટી ટુ માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટ રૂમ ટેમ્પરેચર ઓર બોડી ટેમ્પરેચર. ક્લિયર? કે તમારો કોઈ પણ સબસ્ટન્સ છે કે જે માઇક્રોબ્સને કિલ કરવાનો છે એ સબસ્ટન્સ રૂમ ટેમ્પરેચરે અથવા કોઈ પણ બોડી ટેમ્પરેચરે એક્ટિવ હોવો જોઈએ, એટલે કે બોડી ટેમ્પરેચરે પોતે વર્ક કરી શકતો હોવો જોઈએ. ક્લિયર? તો એ પોતે રૂમ ટેમ્પરેચરે એક્ટિવ રહેવો જોઈએ. એક્ટિવ રહેશે તો જ ફર્ધર કોઈ પણ માઇક્રોબ્સને કિલ કરી શકશે. એટલે કે પોતે મોસ્ટલી રૂમ ટેમ્પરેચરે અથવા કોઈ પણ બોડીના ટેમ્પરેચર, એટલે કે બોડી કોની હોઈ શકે તો કે એનિમલ્સની અથવા કોઈ પણ હ્યુમનની બોડી હોઈ શકે, તો આ બોડી ટેમ્પરેચર પોતે છે એક્ટિવ રહી શકતો હોવો જોઈએ. ક્લિયર?
નેક્સ્ટ છે દેટ ઇઝ ધી પ્રોપર્ટી નંબર 8, દેટ ઇઝ ધી કેપેસિટી ટુ પેનિટ્રેટ. કેપેસિટી ટુ પેનિટ્રેટ. પેનિટ્રેટ થવું એટલે કોઈ પણ વસ્તુની અંદર જવું, પાસ થવું. ધારો કે આ કોઈ વસ્તુ છે એની અંદર જવું, એને કહેવાય પેનિટ્રેટ થવું. ક્લિયર? તમારું કોઈ પણ સબસ્ટન્સ છે એની પાસે પેનિટ્રેશન પાવર હોવો જોઈએ, તો જ માઇક્રોબ્સની અંદર જશે અને માઇક્રોબ્સને કિલ કરશે, અધરવાઇઝ માઇક્રોબ્સને કિલ કરી શકશે નહીં. ધારો કે તમારી આ સિસ્ટમમાં માઇક્રોબ્સ અહીંયા પ્રેઝન્ટ છે, એને તમારો આ સબસ્ટન્સ છે, તો સબસ્ટન્સ પહેલાં માઇક્રોબ્સ જશે અને અંદર એન્ટર થશે તો જ માઇક્રોબ્સને કિલ કરશે ને. એટલે એની પાસે પેનિટ્રેશન પાવર હોવો જોઈએ, તો જ માઇક્રોબ્સની સાથે અટેચ થશે અને માઇક્રોબ્સને કિલ કરી શકશે. એટલે કે એની પાસે પેનિટ્રેશન માટેનો પાવર હોવો જોઈએ. It is the highly penetration power possessed for the antimicrobial activity. Next power જોઈએ તો કે નંબર 9, કેવું હોવું જોઈએ? that is the non corrosive. કેવું હોવું જોઈએ? તો કે non corrosive and non staining. ક્લિયર? કે પોતે કોરોઝિવ એટલે કે ક્ષાર થાય એવું કોરોઝિવ ટાઈપનું હોવું જોઈએ નહીં. જો પોતાનું જ કોરોઝન થઈ જશે તો પોતે ફર્ધર માઇક્રોબ્સને કિલ કરી શકશે નહીં. એટલે પોતે નોન કોરોઝિવ હોવું જોઈએ, એટલે પોતાનું ક્ષારણ થઈ શકે નહીં એવું હોવું જોઈએ. અને બીજું એવું હોવું જોઈએ તો કે નોન સ્ટેનિંગ, એટલે કે પોતે કોઈ પણ ડાયથી પોતે સ્ટેન પણ થતું હોવું જોઈએ નહીં. પોતે સ્ટેન થઈ જશે તો ફર્ધર બીજા કોઈ પણ માઇક્રોબ્સને કિલ કરી શકશે નહીં. એટલે પોતે નોન કોરોઝિવ અને નોન સ્ટેનિંગ પ્રોપર્ટીવાળું હોવું જોઈએ. નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ નંબર 10. નંબર 10 પ્રોપર્ટી કઈ છે એની? દેટ ઇઝ ધી ડીઓર્ડરિંગ. ડીઓર્ડરાઇઝિંગ. ક્લિયર? ડીઓર્ડરાઇઝિંગ એટલે પોતે કોઈ પણ જાતની ખરાબ એવી સ્મેલ કરતું હોવું જોઈએ નહીં. ઓર્ડર ફ્રી હોવું જોઈએ. ઓર્ડર એટલે કે ખરાબ સ્મેલ, એટલે પોતે કોઈ પણ જાતની ઓર્ડર છે એ કરતું હોવું જોઈએ નહીં. નેક્સ્ટ પ્રોપર્ટી છે પ્રોપર્ટી નંબર 11. દેટ ઇઝ ધી ડિટર્જન્ટ કેપેસિટી. ડિટર્જન્ટ કેપેસિટી. ક્લિયર? ડિટર્જન્ટનું કામ શું છે? તો કે કોઈ પણ વસ્તુ છે એમાંથી મેલ છે ને બહાર લાવવાનું, એટલે કે પોતે શું કરે છે તો કે મેલને રિમૂવ કરવાનું કામ કરે છે. ડાઘાને એવું બધું હોય, ઓઇલના ડાઘાને એવું બધું પોતે શું કરે છે? સાફ કરવાનું કામ કરે છે, એટલે ક્લિનિંગનું કામ કરે છે. તો તમારું કોઈ પણ એન્ટી માઇક્રોબિયલ સબસ્ટન્સ છે એ પણ પોતે કેવો હોવો જોઈએ તો કે ક્લિનિંગ કરતો હોવો જોઈએ. અહીંયા ક્લિનિંગ કોના સેન્સમાં? તો કે માઇક્રોબ્સના સેન્સમાં, એટલે કે કોઈ પણ માઇક્રોબ્સ છે પોતે એને ક્લીન એટલે કે પોતે એને કિલ કરી શકતો હોવો જોઈએ. નેક્સ્ટ પ્રોપર્ટી છે નંબર 12. That is the availability. That is the availability. એટલે કે તમારો કોઈ પણ જે સબસ્ટન્સ છે એ ઇઝીલી છે એ માર્કેટમાં મળી રહેતો હોવો જોઈએ. એવું નહીં કે ભાઈ અહીંયા મળશે અહીંયા નહીં મળે, એવું નહીં. ઇઝીલી માર્કેટમાં છે એ અવેલેબલ થતો હોવો જોઈએ. અને નેક્સ્ટ પ્રોપર્ટી કેવી છે એની? ઇટ ઇઝ ધી પ્રોપર્ટી નંબર 13. તો કે કોસ્ટ. તો કે એ બહુ વધારે ખર્ચાળ હોવો જોઈએ નહીં. એની કોસ્ટ કેવી હોવી જોઈએ? ચીપ, ઇઝી, એટલે કે સસ્તી કોસ્ટ હોવી જોઈએ. એટલો બધો મોંઘો હોવો જોઈએ નહીં. જો મોંઘું હશે વસ્તુ તમે ઇઝીલી એનો યુઝ કરી શકશો નહીં. એટલે એ તમારું કોઈ પણ સબસ્ટન્સ છે એ ચીપ હોવું જોઈએ, કોસ્ટલી હોવું જોઈએ નહીં. તો આ અલગ અલગ 13 પ્રોપર્ટી છે. જો કોઈ પણ સબસ્ટન્સ તમારે યુઝ કરવો હશે માઇક્રોબ્સને કિલ કરવા માટે, તો આ સબસ્ટન્સ પાસે આટલી પ્રોપર્ટી છે એ મિનિમમ પ્રોપર્ટી હોવી જોઈએ, તો જ તમે એનો ફર્ધર યુઝ કરી શકો છો કોઈ પણ માઇક્રોબ્સને કિલ કરવા માટે. પહેલી પ્રોપર્ટી કઈ હતી? તો કે એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટી હોવી જોઈએ. કોઈ પણ માઇક્રોબ્સને પોતે છે એ કિલ કરી શકતા હોવા જોઈએ. બીજી પ્રોપર્ટી કેવી હતી? તો કે સોલ્યુબિલિટી, એટલે કે વોટરમાં અથવા કોઈ પણ આલ્કોહોલમાં પોતે એ સોલ્યુબલ હોવા જોઈએ. ત્રીજું છે દેટ ઇઝ ધી સ્ટેબિલિટી. તો કે મોસ્ટલી છે એ ટેમ્પરેચર એટલે કે બોડી ટેમ્પરેચર અથવા રૂમ ટેમ્પરેચરે સ્ટેબલ રહેવા જોઈએ. ફોર્થ કેટલું હતું? તો કે નોન ટોક્સિક ટુ હ્યુમન એન્ડ એનિમલ્સ, એટલે કે જે માઇક્રોબ્સ સિવાય કોઈ પણ હ્યુમનને કે કોઈ પણ એનિમલ્સ છે એમાં પોતે અસર કરતા હોવા જોઈએ નહીં. આગળ છે દેટ ઇઝ ધી હોમોજેનેસિટી, એટલે કે મોસ્ટલી જેમ બને એમ ત્યાં સુધી સરખા યુનિટના જ બનેલા હોવા જોઈએ, હોમોજીનસ હોવા જોઈએ. નેક્સ્ટ હતું રિએક્ટિવ વિથ અધર ઓર્ગેનિક મેટર્સ, એટલે કે જ્યારે તમે અપ્લાય કરો છો ત્યારે બીજા કોઈ પણ સાથે રિએક્ટ કરતા હોવા જોઈએ નહીં. ક્લિયર? નેક્સ્ટ આગળ જોઈએ પ્રોપર્ટીની અંદર. તો આગળ પ્રોપર્ટી હતી તો કે ટોક્સિજેનિસિટી ટુ માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટ રૂમ ટેમ્પરેચર, એટલે કે રૂમ ટેમ્પરેચરે મોસ્ટલી છે એ સ્ટેબલ હોવા જોઈએ. નેક્સ્ટ હતું એનું કેપેસિટી ટુ પેનિટ્રેટ, એટલે કે ઇઝીલી કોઈ પણ માઇક્રોબ્સની અંદર પોતે છે એ પાસ થઈ શકતા હોવા જોઈએ. નેક્સ્ટ પ્રોપર્ટી છે કોરોઝિવ અને સ્ટેનિંગ, એટલે કે પોતે નોન કોરોઝિવ હોવા જોઈએ અને નોન સ્ટેનિંગ હોવા જોઈએ. નેક્સ્ટ છે ડીઓર્ડરિંગ,
એટલે કે પોતાની પાસે કોઈ પણ જાતની સ્મેલ એટલે કે ખરાબ સ્મેલ હોવી જોઈએ નહીં, ઓડર ફ્રી હોવા જોઈએ. નેક્સ્ટ છે ડિટર્જન્ટ પ્રોપર્ટી હોવી જોઈએ. નેક્સ્ટ છે ઇઝીલી છે એ અવેલેબલ થતા હોવા જોઈએ અને પાછા એ લો કોસ્ટના હોવા જોઈએ. તો આટલી પ્રોપર્ટી છે એ મોસ્ટલી જનરલી કોઈ પણ એન્ટી માઇક્રોબિયલ એજન્ટ પાસે હોવી જોઈએ. તો આ વાત થઈ ગઈ આપણે આઈડિયલ કેરેક્ટરિસ્ટિક ઓફ અન એન્ટી માઇક્રોબિયલ એજન્ટ. અને આ ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે મોસ્ટલી એક્ઝામમાં પૂછાય છે, એટલે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. દેટ ઇઝ ધી આઈડિયલ characteristic of antimicrobial agent. That's it. Thank you.